અરે બેટા, હું ને ભાઈ એ વાત કરતા હતા કે તમારા ત્રણેયની લગ્નની ચિંતા હતી. હું એવું વિચારતો હતો કે જો આ વર્ષે છે ને મગફળી સારી થાય ને તો તમારા ત્રણેય ભાઈ બહેનના લગ્ન કરી નાખવા છે. બાપુ, મને એક વાત નથી સમજાતી. આ તમે મને અને બેનને પરણાવવાની આમ ઉતાવળ શું કામ કરો છો? ના દીકરા ના, તમે એવું ન બોલો. તમે બંને બહેનો તો મારા કાળજાનો કટકો છો. અરે હું પણ નથી ઈચ્છતો કે હું તમને મારી આંખોથી અળગી કરું બેટા. પણ શું કરું બેટા, આ રિવાજ છે આપણે દુનિયાનો કે દીકરી મોટી થાય એટલે સાસરે વળાવવી જ પડે. બાપુ, આ બંને બહેનો તમારા કાળજાનો કટકો છે તો હું શું લોખંડનો કટકો? અરે ના બેટા ના, એવી વાત નથી. મારા માટે તો તમે ત્રણેય મારા કાળજાના કટકા જ છો. હું દીકરા દીકરીમાં ભેદ રાખતો જ નથી બેટા. બાપુ, બીજી તો કઈ વાત નહોતી ને? અરે ના બેટા ના. બાપુ, તમે નીર વાઠીને રાખી છે કે નહીં? હા. તો હું ને બેન બે જાય નીર પૂરો કરતા આવી ગાયને. હા હો, ગાય માતાને પાસે ભૂખી ન રખાય, પાપ લાગે. બેટા, તારી વાત એકદમ સાચી છે. આ ગાય માતા છે ને એ કૃષ્ણ ગોવાળિયાને પ્રિય છે. એટલે તમે ગાયની પૂજા કરો એટલે કૃષ્ણ ભગવાનની પૂજા આવી ગઈ. વાહ બાપુ વાહ, આ ગાય માતા વિશે તમે બહુ સારી વાત કરી હો. સારું, ત્યારે અમે જાય બાપુ. હા, તમે નિરણ નાખતા જાઓ અને ઘરે જઈને રોટલા ઘડો, ત્યાં અમે આવી હો. બેટા, આ વર્ષે આપણે લીમડાવાળા ખેતરમાં કપાસના વાવેતરની ગણતરી છે. કાંઈ વાંધો નહીં બાપુ, આ વર્ષે તો આપણે મગફળી વાવી દીધી છે. આવતા વર્ષે આપણે કપાસ વાવશું. હા બેટા, દર વર્ષે એકની એક મોલાત કરીએ ને તો ઉત્પાદન ઓછું આવે. આ વર્ષે બાપુ આ મગફળી ઉપડી જાય પછી બીજી ખેતી કરું ને એટલે તને હું વાત કરું તો તને યાદ રહે કે આવતા વર્ષે ત્યાં કપાસના શાહ નાખવાના છે. કાંઈ વાંધો નહીં બાપુ, મને યાદ જ છે. આવતા વર્ષે આપણે બધી જમીનમાં કપાસનું વાવેતર જ કરવાનું છે. છેલ્લા 2 વર્ષથી આમાં કપાસ નથી વાવ્યો ને એટલે કપાસની ગણતરી જ છે. સારું બાપુ, ભૂખ નથી લાગી? હવે જમી લઈએ. જમીન પછી હું છે ને ખેતરમાં દાંતી મારી દઈશ. હાલો ત્યારે, બીજું હું કહું છું બેન કે આવતા વર્ષે આપણે ત્રણેય ભાઈ બહેનના લગ્ન લેવાય જશે. પણ તારું કહેવાનું શું થાય છે? મારું કહેવાનું એમ છે કે ભાઈની વહુ હારી આવે ને તો હારું, સંસ્કારી. બાપુ બિચારા ભોળા છે, બાપુને હેરાન ન કરે ને તો હારું એમ. હા મોટી બેન, તારી વાત હાવ સાચી છે. આપણા બાપુ છે ને હાવ ભોળા છે. દેશી ભાષામાં કહીએ ને તો બાપુ ભગવાનના ઘરના માણસ છે. હા હો, એવું જ છે. ભગવાન છે ને ભાઈને ને ભાભીને સદબુદ્ધિ આપે. આપણે એવી પ્રાર્થના કરવાની, બીજું તો હું. આપણો ભાઈ તો સમજુ છે પણ ભાભી છે ને સંસ્કારી આવે ને તો હારું. અત્યારે તો ભાઈ હારો છે પણ લગ્ન પછી બાયડી ખેલો ન થઈ જાય ને તો હારું. હા હો મોટી બેન, તારી આ વાત હાવ સાચી. મેં એવા ઘણા કિસ્સા જોયા છે. બાયડી આવી જાય ને પછી ઘરવાળો બાયડી કે એમ જ કર્યા કરે. એ ભગવાન, બીજું હું ભગવાન ઉપર મૂકી દો, ભગવાન ઉપર. બીજું તો શું કરવાનું, આપણીથી કઈ થાય એમ છે? ભગવાન કરે ઈ સાચું, બીજું હું. હાલ રસોઈ કરવા મળે. એ હારું હાલ. એ આવો આવો બેન, કેમ છો? બસ મજા આવો ભાઈ. મારો ભાણિયો બનેવીને શું કરે? બધા મજામાં છે ને? હા ભાઈ, બધા મજા કરે. આ હાલીને તારા ઘરે આવું ને થાકી ગઈ હું તો. અને આ ચોમાસાનું બસ સ્ટેન્ડથી ઠેઠ તારા ઘર સુધી હાલીને આવું ને બાપા થાકી જાય હો. અરે ફઈ, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ ફઈ. એ જય શ્રી કૃષ્ણ. જો હમણાં જ આવીશું. ફઈ, મારા ફુવાન નો લેતા આવ્યા? અરે તાર ફુવાનું અહીં શું ડાયટું છે? હું એકલી આવી, તને ન ગમ્યું? એવું કાંઈ નથી. આ તમે આવ્યા એ બહુ સારું કર્યું, પણ આ તમારા ફુવા આવ્યા હોત ને તો એને આટો મરાય છે તેમ.
ભાઈ હું શું કહું, હવે તમે આવ્યા છો ને તો 10 દિવસ રોકાઈને જાજો. 10 દી હું કામ, હું તો મહિનો રહીશ, મેં બાપનું ઘર છે લે. આ મારા મોટા બેન 60 વર્ષના થયા, લાકડા મોહણે પોગી ગયા, પણ એનો સ્વભાવ બદલ્યો નહીં. આડોડાઈ ન ગઈ હો. હું એલા બકબક કરે છો? કાંઈ નહીં બેન. ભાઈ ચા પીશો ને તો હું બનાવી આવું. એ હું ચાય નથી પીતી ને દૂધે નથી પીતી. ભાઈ હવે તું છે ને ત્રણેય દીકરા દીકરીઓને લગ્ન લઈ લે ને તો સારું. જોને જવાન થઈ ગયા છે ત્રણેય. અરે બેન, તમને હું વાત કરું, હમણાં જ રાધીના હાહરા આવ્યા હતા. તે ઈ કે વેવાણને પેટનું મોટું ઓપરેશન આવ્યું ને, તે હમણાં કાંઈ ફર નથી, તે આવતે મહિને રાખશું એમ કહી ગયા. હા ભાઈ, તો છે ને હાદાઈથી લગ્ન કરી નાખાય. અત્યારે જવાન છોડીઓનું કાંઈ ભરોસો નહીં. એ કોકની હારે ભાગીને લગ્ન કરી નાખશે તો શું થાહે? અરે બેન, તું કેવી વાત કરે છે? મારી 2 દીકરીઓ છે ને સમજુ ને સંસ્કારી છે. ઈ ક્યારેય એવું પગલું ન ભરે, મને એના ઉપર ભરોસો છે. ઈ બધી વાત મૂક. ઈ કે ને ભોલો કાન જ દેખાતો. બેન, ઈ હમણાં છે ને ગામમાં મજૂરને દાડી સૂકવવા ગયો છે. આ ખેતીનું કામ છે ને બહુ અઘરું હો. હા ભાઈ, બહુ મહેનત કરવી પડે ત્યારે 5 પૈસા ભાઈ. સાચી વાત છે ભાઈ. ફઈ કેમ છો? મજામાં ને? આ 2 બેનુએ તમારા વાવડ તો આપ્યા હતા કે ફઈ આંટો દેવા આવ્યા છે. સારું છું તમે આંટો મારવા આવ્યા. તે આવું જ ને વાડીએ, મારા બાપની વાડી છે, કોઈના બાપની થોડી છે. અમને ખબર છે તમારી વાડી છે ભાઈ. અમે ક્યાં કહીએ છીએ કોકના બાપની વાડી છે. હા ભાઈ, આવ્યા છો તો શાંતિથી રહ્યો ને. તમે 2 જણિયું છો ને તમારી માં જેવી જ છું છો. મોટા સામે કેમ બોલવું ને એની કઈ ભાન જ નથી. ફઈ તમે શાંત થઈ જાવ ને, જે થયું એ તમે મન ઉપર ના લો. આ મારો ભાઈ છે ને મારું કયું માનતો નથી. આ 2 લખુડિયું છે ને કોકની હારે ભાગી જાહે ને ત્યારે એને ખબર પડશે. ભાઈ હું મનમાં આવે એમ બોલો છો? તમે અમને બેને ખરાબ સમજો છો? હા ભાઈ, કોઈની હિંમત નથી કે અમારી 2 બહેનોની સામે જોવે. જો અમારી સામું જોવે ને તો અમે એની આંખો ફોડી નાખી, સમજ્યા? ફઈ તમને શરમ નથી આવતી બંને ભત્રીજી વિશે આવું બોલતા? એમાં શરમ હું? જેવું હતું એવું કીધું. હાલ ને ભાઈ, ફઈ યાર હું માથાકૂટ કરવા માંડ્યો છે. હાલો ખરે. હા, ફઈને બાંધવા સિવાય કાંઈ આવડતું નથી. જોયું? સાચું કીધું તો કેવા મરચા લઈ ગયા. બાપુ, ફઈ ક્યાં છે? ઈ ઓલા મોટા બાપાને ત્યાં ચા પીવાઈ ગયા છે. બાપુ, એને તો હાવ કંટાળો લાવી દીધો, મનમાં આવે ને એવું બોલે છે હવે. હા ઓ બાપુ, ફઈ છે ને 5 દિવસ પહેલા આવ્યા, પણ અમને તો એવું લાગે 5 વર્ષ પહેલા આવ્યા ન હોય. ફઈને કાંઈ બોલવાની ભાન જ નથી. મનમાં આવે ને એવું બોલે છે, જેમ ફાવે એમ. સાચી વાત છે બાપુ, ફઈ છે ને જેમ મનમાં આવે એમ બોલે છે. બોલો અમારા વિશે. બાપુ, તમને ખબર છે ફઈ છે ને બંને બહેનો વિશે હું વાતું કરે છે? ફઈ એમ કહેશ કે આ બંને ભાગી જાહે અને કહે છે કે મારો ભાઈ મારી વાત નથી માનતો, આને ઝટ પવણાવી દેવાય. આ મારા મોટા બેને છે ને હદ કરી છે. એનો સ્વભાવ નાનપણથી જ આવો છે, હજી સુધરા નહીં. મને ખબર નથી પડતી કે હવે મારે બેનનું શું કરવું. હા બાપુ, 5 દી રોકાણા હોય ને તોય કેટલી સલાહો દીધા કરે. હું એમ કહું છું થોડાક દી રોકાવા આવ્યા હોય તો શાંતિથી રહેતા હોય તો. આપણને એમ થાય વડીલ માણસ છે તો આપણી યાર શાંતિથી વાત કરે ને તો મજા આવે, પણ નહીં. મને તો એ વિચાર આવે બાપુ કે મારા ફુવા અને એનો છોકરો આને કેમ સહન કરતા હશે. અરે મારા દીકરા, ફુવા અને દીકરો બે મારી આ કડવી બેનથી કંટાળી ગયા છે, પણ શું કરે બિચારા. બાપુ, એને જીભમાં કાંઈ ઓલી નથી થતી, બોલો જેમ ફાવે એમ બોલે છે. હવે સહન નહીં થાય હો બાપુ, એને સમજાવી દેજો. હા દીકરાઓ, તમે ત્રણેય ચિંતા ન કરો, તમારા ફઈને હું સમજાવી દઈશ. બસ ભાઈ, હવે તારી આ 2 સોડીઓને પવણાવીને વળાવી દે ને.
જમાનો બહુ ખરાબ છે ભાઈ, મારી વાત માન તો ખરો. એ હારે તો હમણાં તમને વળાવી દેવાના છે. ભાઈ તું ક્યાં આવું બોલસ? હા ભાઈ, મારા બાપુજી કહે છે ને એ હાચું જ કહે છે. હા ભાઈ, તમે અમારા ઘરે 5 દી રહ્યા પણ અમને થોડા દીએ તારા દેખાડી દીધા. કંટાળી ગયા છીએ અમે તમારાથી. સાચું કહું ને તો મારા ફુવાને ને તમારા ભાણિયાને જેટલા ધન્યવાદ દઈને એટલા ઓછા પડે. કારણ કે આટલા કઠોર સ્વભાવના માણસને એ સાચવે છે. બેન, તમે મારા મોટા બેન છો. મોટા બેન એટલે મા સમાન કહેવાય. મારે તમને કહેવું તો ન જોવે, પણ છતાં કહું છું, તમારું નામ કડવી છે ને એવા તમારા ગુણ છે. અરે 5 દિવસ અહીંયા આવ્યા છો તો મારા દીકરાઓને તમે કંટાળો લાવી દીધો છે ન બોલવાનું બોલીને. અને બીજી વાત, 1 વર્ષ પહેલાં મારા બનેવીએ દવા પીધી હતી, એ ફક્ત ને ફક્ત તમારા કારણે. તમને એમ કે અમને કે કોઈને ખબર નથી, પણ અમને બધી ખબર છે. અને સમય સંજોગને કારણે એ વળી બચી ગયા, તે સારું થયું. બાપુ, હું વાત કરો છો તમે? મોટા બેન, મારે તમને સલાહ તો ન અપાય, પણ એક વાત કહું છું કે તમે છે ને હવે તમારો સ્વભાવ સુધારો. આવતા વર્ષે તમારા ભાણિયાના લગ્ન થવાના છે. કાલ સવારે ઘરમાં વહુ આવશે. જો આવો નાવો સ્વભાવ રાખશો ને તો એક દિવસ પણ ઘરમાં નહીં રાખે અને નોખા રહેવાનો વારો આવશે. એટલે મહેરબાની કરીને મારી વાત સમજો તમે. અને જોવો, અત્યારે 2 વાગે છે ને તમારા ગામની બસ આવે છે, એમાં રાજી ખુશીથી તમે તમારા સાસરે સીધા હો. બસ. હા ભાઈ, સાચી વાત છે. આજ તે મારી આંખ ઉઘાડી દીધી. મારે બધાની હારે પ્રેમથી રહેવું જોવે. મારા આવા સ્વભાવને કારણે તારા બનેવીએ ઝેર પીધું તું ભાઈ. મને માફ કરજે ભાઈ, મને માફ કરજે. તારા દીકરા અને દીકરીઓ હારે મેં ગેરવર્તન કર્યું છે ભાઈ. મારે અહીંયા રહેવાય જ નહીં ભાઈ. હું જાઉં છું. હું જાઉં છું. અરે ના ના મોટા બેન, ના ના, તમે સમજી ગયા છો ને તો હવે તમારે નથી જવાનું. તમે હજી 5 દી રોકાવ પ્રેમથી. હા ભાઈ, હવે તમે રોકાઈ જ જાઓ. તમારા આંગુડા જોઈને એવું લાગે છે કે હવે તમે સુધરી ગયા છો. હા તો પછી ફઈ, એમ થોડું વયું જવાય, રોકાઈ જાવ ને. હા બેન, મારા બધાય દીકરાનો આગ્રહ છે, તો રોકાઈ જાવ 5 દી. ના ભાઈ, 5 દી તો નહીં રોકાવ. આટલું બધું કહો છો ને તો આજની રાત રોકાઈ જાઓ. કાલ હું મારા ઘરે વહી જઈશ. દીકરા, હવે તમારા ભાઈ સુધરી ગયા છે. એને ગરમા ગરમ ચા પાઈ દો. જાવ બે. હા બાપુ, હાલો ચા બનાવી નાખો. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. અમારા વિડીયો એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે અપલોડ થાય છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.